સુરતના પીપલોદ વિસ્તારમાં એક ખેડૂત પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ 60 વર્ષીય નરેશ કોન્ટ્રાક્ટર પર 3 બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. નરેશ કોન્ટ્રાક્ટર મોર્નિંગ વોક પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં તેઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વિવાદને લઈ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હુમલાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.